બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ઈસમને રોકડા 20,800 રૂપિયા સાથે પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથસિંહ ગઢવી ઝોન 2 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબ નાઓએ ખંડણી, લૂંટ, સ્નેચિંગ, વાહન ચોરી, ઘરફોડ જેવા મિલકત સંબંધી બનતા ગુનાઓ ડિટેક્ટ કરવા સારું સૂચના આપેલ। ઉપરોક્ત સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. દેસાઈ સાહેબ તથા બેકો ઇન્સ શ્રી વી.બી. ગોહિલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ. શ્રી એચ.જે. મચ્છર નાઓ બી.આર.સી. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હકીકત જાણવા મળેલ કે રામકૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલ નાના ઉદ્યોગોમાં અમુક ટપોરી ઇસમો વેપારીઓને ડરાવી ધમકાવી ખંડણી ઉઘરાવે છે, જે હકીકત આધારે તપાસ કરતા ફરિયાદી તથા અન્ય ભોગ બનનાર મળી આવેલા, જેમની પાસેથી હકીકત જાણવા મળેલ કે અમન શર્મા નામનો ઈસમ અવારનવાર ઉપરોક્ત ઇન્ડસ્ટ્રીયલમાં આવી હથિયાર બતાવી ફરિયાદી અને સાહેબને ચપ્પુ બતાવી तुझे खाता चलाना है तो हफ्ता देना पड़ेगा, नहीं तो तेरा खाता बंद करवा दूंगा और तुझे मार डालूंगा जेवी धमकी आपी फरियादीना खाता ऊपर अलग अलग समये जई टुकड़े टुकड़े रोकड़ा 12,000 रूपिया तथा ऑनलाइन 8,000 रूपिया तथा साहेब पासेथी टुकड़े टुकड़े 800 रूपिया बळजबरीथी कढावी लीधेल, तेम छतां बीजा रूपिया मेळववा फरियादी